આજે આપણે એક નવા વિષય પર જવાના છીએ અને ગયા વખતથી ચાલે છે પ્રાર્થના પરિમલ. વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મે બ્રહ્માંડમાં ક્યાંય ન મળે એવી અદ્વિતીય પ્રાર્થનાઓ જગતના કલ્યાણ માટે જોવા મળે છે. દાખલા તરીકે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે એવી ભાવના ક્યાં છે? કોઈ ધર્મમાં નથી. ટૂંકમાં આવી અદ્વિતીય પ્રાર્થનાઓ જગતના કલ્યાણ માટે કરવામાં આવે છે. જેમાં એક પ્રાર્થના છે જેનું નામ છે પુરુષ સુક્તમ. એનું સ્થાન બહુ આગવું અને અદ્વિતીય છે. આ સનાતન ધર્મ અને વૈદિક ઋચાઓ એમાં છે શું? તો એમાં સ્તોત્રો છે જે સરળતાથી ગાવા પડે અને ગવાય. એનાથી સસ્તું નહીં પણ સરળ એ પ્રાર્થનાઓ છે. રાગ રાગિણી દ્વારા જે ગવાતું હોય છે. કોઈને પ્રાર્થના ન કરવી હોય, સ્તોત્રો ન ગાવા હોય, આ રિફર એટલા માટે કરું છું કે આ નર્મદાના કિનારે બાંકડા પર કેટલાય લોકો આવીને બેસે. મને માફ કરજો, હરામ છે કોઈ પ્રાર્થના કે પૂજા કે સ્તોત્ર બોલવા માટે કરતું હોય. બે ચારને બાદ કરતા બધાના હાથમાં મોબાઈલ હોય. ત્યાં બોર્ડ માર્યા છે અમે કે પ્રાર્થના સમયે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. પણ અમારું તો માને જ નહીં ને એ લોકો, કારણ કે એ તો ભગવાનના પર્સનલ પ્યાદાઓ. શું એને એનું કરવું હોય માનવું એ જ કરે. અને તમારે અખતરો કરવો તમે કરજો, સાંજે આવીને બેસજો અહીં ગાડી. બધા આંકડા પર દરેકના હાથમાં મોબાઈલ હશે. શું જખમારવા આવો છે ગાઈ? તમારે જો મોબાઈલ જ લઈને આવવું હોય અને વાતો જ કરવી હોય તો આ સ્થળ નકામું છે. આ પ્રાર્થના માટે છે. તો કાં તો સ્તોત્રો બોલાવવા જોઈએ, સરળ પ્રાર્થનાઓ થવી જોઈએ, અને ના આવડે તો ઉપાસનાઓ થવી જોઈએ. ઉપાસનામાં મંત્રો બોલાવા જોઈએ. પણ નથી આવડતું અમને, કંઈ નહીં. બે જાતના મંત્રો હોય. હોમાદિ મંત્રો હોય, એટલે કંઈક હોમી અને મંત્ર બોલવાનો હોય, અથવા બોલી અને હોમવાનું હોય. હોમાદિ મંત્રો હોય. પછી કેટલીક ઋચાઓ હોય અને કેટલાક ગાન હોય. ગાન એટલે જે ગવાય તે. ભગવત ગીતા. ગીતા નામ કેમ ક્યાં કરવામાં આવ્યું? કારણ કે ગાઈ શકાય તેવું છે તે. પ્રોઝ એન્ડ પોએટ્રી. એક વાંચી શકાય એવું હોય, એ પણ તમને બતાવીશ. અને એક ગાઈ શકાય તેવું હોય, એને ગાન કહેવાય. અને મોટા ભાગના ગાન આપણા સામવેદમાં છે. એત સામ ગાયનાસ્તે હા ઓહા ઓહા ઓ અહમન્ન મહમન્ન મહમન્ન મહમન્નમ હમન્નાદો હમન્નાદો હમન્નાદ. આ
આપણે મંત્રો બાદ રૂચાઓ અને ગાન કહીએ છીએ જેને સામ ગાન અમે તમને ગઈને બતાવ્યો. એવી રીતે અનેક રીતે પ્રાર્થનાઓ થતી હોય છે. એમ આજે આપણે જે વિષય લેવાનો છે એ એક જાતની પ્રાર્થના છે પરમાત્માને, અને એનું નિષ્કર્ષ કહી દઉં, બીજું બધું કશું જ ખબર ના પડે. તો નિષ્કર્ષ એટલો જ છે કે આત્મજ્ઞાન વિના મુક્તિ કે મોક્ષ મળે તેમ નથી. નંબર 1. આટલું સમજાવવા માટે આટલું બધું સ્તોત્ર કર્યું. આ સૂક્ત છે, એનું આગવું અદ્વિતીય મહત્વ છે. એટલે અદ્વિતીય એટલે એટલે નહીં, દ્વિતીય એટલે બીજું, બીજે ક્યાંય ન હોય એવું મહત્વનું છે. તો અહીંથી પુરુષ સૂક્તમની 4 લાઈન ઉલાવવામાં આવશે. પહેલો શાંતિ પાઠ છે. આપ સૌએ રિપીટ કરવાનું, પુનરાવર્તન કરવાનું. ત્યારબાદ એનો સાર માત્ર હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. મુખ્ય મેં કહી દીધું કે આત્મજ્ઞાન વગર મોક્ષ કે મુક્તિ નથી. હવે એ મુખ્ય કહેવાય. પછી સબ ટાઇટલ તરીકે ઘણી વસ્તુ આવે, એ ધીરે ધીરે આપણે જોતા જઈએ. શા માટે આ સમજાવવામાં આવે છે તે, કોના માટે સમજાવવામાં આવે છે તે, આ પ્રાર્થના કોને છે, કયા ભગવાનને, કયા દેવને, કઈ દેવીને, કયા દેવતાઓને છે, કોના માટે, અને પ્રાર્થના જેને કરીએ છીએ છે કોણ, કેવું, આવી બધી વાતો પર અંદર આવી જશે. તો સૌથી પહેલા તૈતરીય આરણ્યકમાં તૃતીય પ્રશ્ન આવે છે, અને એ માતાજી ટુકડે ટુકડે બોલાવશે. આપ બોલશો, પછી હું એક્સપ્લેન કરીશ. શાંતિ પાઠ પહેલા. ઓમ તચ્છૈયોરવૃણીમહે, ઓમ તચ્છૈયોરવૃણીમહે. આટલું જ, અને આટલું જ ધીરે, અને આટલું શોર્ટ બોલાવવાનું. ફરતી ઓમ તચ્છૈયોરવૃણીમહે, ઓમ તચ્છૈયોરવૃણીમહે. ગાતુમ યજ્ઞાય, ગાતુમ યજ્ઞાય, ગાતુમ યજ્ઞપતये, ગાતુમ યજ્ઞપતये. દૈવી સ્વસ્તિરસ્તુ નઃ, દૈવી સ્વસ્તિરસ્તુ નઃ. સ્વસ્તિર્માનુષેભ્યઃ, સ્વસ્તિર્માનુષેભ્યઃ. ઊર્ધ્વં જિગાતુ ભેષજम्, ऊर्ध्वं जिगातु भेषजम्. षण्णो अस्तु द्विपदे, शन्नो अस्तु द्विपदे, षञ्चतुष्पदे, सञ्चतुष्पदे. ॐ शान्ति शान्ति शान्ति. ॐ शान्ति शान्ति शान्तिः. તો જુઓ, સૌથી પહેલા શાંતિ પાઠ કોને ઉદ્દેશીને? તો પહેલાં પહેલું આવ્યું ઓમ તત્સત. જો પહેલી લાઈન જુઓ, પહેલી લાઈનમાં આવ્યું ઓમ તચ્છ, પણ જે ચ છે એ ત છે, એટલે ઓમ તત્. ઓમ તત્, તત્ એટલે તે પરમાત્મા. ઓમ તત્ પદરૂપ, તત્ પદરૂપ પરમાત્માની અમે પ્રાર્થના કરીએ છીએ, એવો ભાવાર્થ આવ્યો. ઓમ તચ્છમ યો રાવૃણે મહે. પછી કહે છે કે અમે એ પરમાત્મા માટે ગાન ગાઈએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ.
યજ્ઞોના મંત્રોચ્ચાર બોલીએ છીએ. યજ્ઞના અધિપતિ પરમાત્મા પ્રતિ અમે આ બધું ઉચ્ચારણ કરીએ છીએ. ગાન યજ્ઞના અધિપતિ પરમાત્મા પ્રતિ કરી શકાય. અમારા પ્રતિ પરમાત્માના આશીર્વાદની વર્ષા થાવ. આશીર્વાદની વર્ષા થાવ. કોના પર? અમારા પર. કોને પ્રાર્થના કરવામાં આવી છે? ઓમ તત્ એટલે તત્ બ્રહ્મ, જે અનાદિ અનંત છે તે, જેને સતચિત આનંદ કહેવામાં આવે છે તે, એ પરમાત્માને પ્રાર્થના છે. તો તે પરમાત્માના આશીર્વાદની વર્ષા અમારા પર થાય. સ્વાસ્થ્ય પ્રદાયક ઔષધિઓ પુષ્કળ પ્રમાણમાં થાય. સ્વાસ્થ્ય પ્રદાયક ઔષધિઓ, આપણે જે ઘઉં ને ચોખા ને દાળ ને ભાત ને ખાઈએ છીએ ને, ખરેખર એ ખાવાનું નથી, એને અન્ન કહેવાય. પણ એ અન્નને ઔષધિ કહેવામાં આવે છે. શરીરને જીવતું રાખવા માટે આ ઔષધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે તો ભોગ્ય પદાર્થો સમજી અને લારી ફાંય ઊભા એટલે 52 પૂરી પકોડી ખાઈ જઈએ. એ ઔષધિ નહીં. ઔષધિ એ હોય જેમાં જીવન જીવવા માટે લાંબા આયુષ્યની પ્રાર્થના હોય, જેમાં રોગ ન થાય એવી વાત હોય, જેમાં આપણું શરીર સ્વાસ્થ્ય રહે એવી હોય, એટલે એને ઔષધિ કહેવામાં આવે છે. અને ઔષધિ 2 જ વાર લેવાય. અને આપણે ઉઠ્યા ત્યાંથી 6 વાગે ચા, 8 વાગે નાસ્તો, 9 વાગે કંઈ બીજું પાછું, 12 વાગે ખાવાનું, 3 વાગે ચા, 5 વાગે નાસ્તો, રાતના પાછું ખાવાનું, 11 વાગે કોફી, અને પછી ઢેંચવાનું. ઔષધિ ના કહેવાય. અહીંયા બહુ સુંદર પ્રયોગ કરવામાં આવેલો છે કે ઉર્ધ્વમ જિગાતુ ભેષજમ સન્નો અસ્તુ દ્વિપદે. એ આગળ વાત કરું છું. આ પ્રાર્થના કોના માટે? સન્નો અસ્તુ દ્વિપદે, જે 2 પગવાળા છે ને એના માટે. અમે એટલે જે 2 પગવાળા છે. તમે કેટલા પગવાળા છો? બોલો. એટલે એને દ્વિપદે કહેવામાં આવે. પણ પરમાત્માને જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે માત્ર 2 પગવાળા માટે શા માટે કરવામાં આવે? બધા જ જીવો માટે કરવામાં આવે. એટલે 4 પગવાળા હોય એને માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. એટલે અહીં આવ્યું સન્નો અસ્તુ દ્વિપદે સન્ન ચતુષ્પદે. એટલે 4 પગવાળા માટે પણ આ જ પ્રાર્થના છે કે આશીર્વાદની વર્ષા અમારા પર થાવ. હવે જો આમાં બધું આવી ગયું, 4 પગ હોય એ પણ આવી ગયા, અને 2 પગવાળા હોય એ પણ આવી ગયા. સમજ, પંખી ના આવ્યા ને, પંખીની 2 પાંખ છે ને એ પગ કહેવાય. 2 પાંખ અને 2 પગ એટલે કેટલા થયા? 4 થયા ને. એટલે બધા આવી ગયા. તો સન્નો અસ્તુ દ્વિપદે સન્ન ચતુષ્પદે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વૈદિક મંત્રોચ્ચાર, ગાન, પ્રાર્થનાઓ પરમાત્મા પ્રત્યે જેથી આશીર્વાદની વર્ષા થાય. ઔષધિ એટલે અનાજ મળે. મનુષ્ય પશુ પુષ્ટ થાય. મનુષ્ય અને પશુ પુષ્ટ થાય એવું સમજાવવા માટે ઔષધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બાકી એને ઔષધિ ના કહેવાય. આપણે કેટલાક લોકો છે ને ખાવા માટે જીવતા હોય છે, અને કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય છે. મામૂલી ખાય, થોડુંક જ ખાય. જે લોકો ખાવા માટે જીવતા હોય ને એ લોકોને વેરાયટી જોઈએ, વધારે જોઈએ, સ્વાદિષ્ટ જોઈએ.
પોતાને ત્યાં ના મળતું હોય તે બીજીથી લાવવા જોઈએ. ઔષધિ ના ખવાય તો માં જાનવર મારીને ખાય. આ પ્રાર્થના સમજજો. જે ખાવા જેવું ખાદ્ય વસ્તુ શું છે અને અખાદ્ય વસ્તુ શું છે. ખાદ્ય વસ્તુ એટલે જેને ઔષધિ કહેવાય તે. તો આવી રીતે શાંતિ પાઠમાં ઔષધિ અનાજ મળે, મનુષ્ય પશુ પુષ્ટ થાય એવી પ્રાર્થના. શું આવ્યું? ષણ્ણો અસ્તુ દ્વિપદે ચતુષ્પદે સ્વસ્તિર માનુષેભ્ય ઉર્ધ્વ જિગાતુ ભેષજમ. પુષ્ટ થઈએ, અમે બળવાન થઈએ, અને એને માટે ખાવાનું હોય. આપણે સ્વાદ માટે ખાઈએ? ના ના ના, ભોગ માટે ખાઈએ. યાદ રાખજો, તમે સ્વાદ માટે પણ નથી ખાતા, તમને ટેવ પડી ગઈ ભોગ કરવાની, અને ભોગ માટે તમે ખાવ છો. છતાં ઉપનિષદ અને આપણો સનાતન ધર્મ એની ઉદારતા કેટલી બધી મોટી છે કે ચલો આવી રીતે ખાતા હોય તોય ખાવ, પણ ઔષધિ સમજીને ખાજો. એટલે આખો દાડો ચગડ નહીં કરવાનું, 2 વાર કે 3 વાર. પણ આપણે એવા નઠારા છીએ, આ પ્રાર્થનામાં તો માનીએ જ નહીં આપણે. અને આ પ્રાર્થનામાં તો કહ્યું છે કે વર્ષા થાવ ઔષધિની. એટલે અન્ન છે એને ઔષધિ કહ્યું, અને ઉપનિષદો કહે છે અન્નમ બ્રહ્મ અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ આપો વા અન્નમ. એટલે અન્ન છે ને એ ઔષધિ છે. ઔષધિ આખો દિવસ ના ખવાય. તમને ડૉક્ટર શીખવાડી લેજો છે કે મોટી ગોળી સાંજે લેજો, નાની ગોળી સવારે લેજો, બસ. પણ તમે એ ગોળીઓ ગળ કરો તો શું થાય? અહીંયા ઝોકા આવે, બીજું કંઈ ના જાય. તો સમજો, આ શાંતિ પાઠમાં જ આટલી વાત કરવામાં આવી કે વૈદિક મંત્રોચ્ચાર, ગાન, પ્રાર્થનાઓ પરમાત્મા પ્રત્યે શા માટે કરવાની? તો કે આશીર્વાદની વર્ષા થાય અમારા પર. શેની વર્ષા થાય? ઔષધિની, એટલે અનાજની. અનાજની વર્ષા એટલે કોઈ દિવસ દુકાળ ના પડે. કાં તો અતિવૃષ્ટિ થાય, કાં તો કઈ વૃષ્ટિ થાય, બીજી અનાવૃષ્ટિ થાય. આમાંનું કંઈ ના થાય. કોના માટે? મારા માટે નહીં, બધા માટે. ઉદારતા જુઓ, સનાતન ધર્મની વૈદિક સંસ્કૃતિની ઉદારતા. આવો શાંતિ પાઠ કરી અને હવે આ પુરુષ સૂક્ત છે એ શરૂ થાય છે. આ પ્રાર્થના કોને? આ પ્રાર્થના જેને માટે કરીએ છીએ એ છે કોણ? છે કેવો? તેનું વર્ણન સમજાવવામાં આવશે. બીજું સ્ટેન્જા. ઓમ સહસ્રશીર્ષા પુરુષ ॐ सहस्रशीर्षः पुरुषः સહસ્રાક્ષ સહસ્રપાદ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિં વિશ્વતો વૃત્વા સભૂમિં વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદ્દશાંગુલમ અત્યતિષ્ઠદ્દશાંગુલમ પુરુષ એવેદગમ સર્વમ પુરુષ એવેદગમ સર્વમ યદ્ભૂतं યચ્ચ ભવ્યમ યદ્ભૂतं યચ્ચ ભવ્યમ ભૂતામૃતત્વસ્યેશાનઃ
उतामृतत्वशेषानः यदन्नेनातिरोहति यदन्नेनातिरोहति एतावानस्य महिमा एतावानस्य महिमा अतो ज्यायागश्च पुरुषः अतो ज्यायाङ्गश्च पुरुषः. ચલો આપણે પ્રાર્થના તો કરી, પણ પ્રાર્થના જેને માટે કરી એ છે કેવો? તો અહીંયા આવે છે એ વિરાટ પુરુષ ને માટે આપણે પ્રાર્થના કરી, પણ એ વિરાટ પુરુષ કેવો છે? હજારો મસ્તકવાળો છે, હજારો આંખવાળો છે, હજારો પગવાળો છે. તે પૃથ્વીને સર્વ બાજુએથી સ્પર્શીને તેથી 10 આંગળ ઊંચો રહેલો છે. આટલું સમજો પહેલા. અહીં આવ્યું કે 1000 આંખ, 1000 પગ, એટલે 1000 એટલે 1000 નહીં, 1000 એટલે તમે લખી રાખજો અગણિત, કાઉન્ટલેસ. કારણ કે જેટલા જેટલા પશુ છે, પંખી છે, જેટલા ભૂતર છે, ખેચર છે, એ બધાની આંખો, બધાના પગ, બધાના હાથ આમ આવી જાય. કારણ કે એ વિરાટ પુરુષ છે. માટે આ વિરાટ પુરુષ જે છે ને એને ઉદ્દેશીને આ પ્રાર્થના કરવામાં આવે છે. એ વિરાટ પુરુષ હજારો મસ્તક, હજારો આંખ, હજારો પગવાળો છે. તે પૃથ્વીને સર્વ બાજુથી સ્પર્શીને તેથી 10 આંગળ ઊંચો રહેલો છે. જુઓ અહીં આવશે અહીં ગાડી અત્યતિષ્ઠ દશાંગુલમ સ ભૂમિમ એ વેદગમ સર્વમ. આ બધી જેટલી વસ્તુ કઈ આપણે 1000 એ બધી તો આ પૃથ્વી ઉપર છે જ, પણ આ વિરાટ પુરુષ છે જેની વાત કરીએ આપણે, વિરાટ, એ વિરાટ પુરુષ છે ને, એ વિરાટ પુરુષ એટલે ભગવાનનું સ્થૂળ દેહ કહેવાય. જેમ આપણે 3 શરીર છે, મારી સામે બેસીને જે સાંભળે છે એ તમારું સ્થૂળ શરીર છે. પછી તમારી અંદર મારા વિશે વિચાર કરે છે અથવા ભગવાન વિશે વિચાર કરે છે એટલે સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય. અને એક છે આપણા બંનેનું કારણ, એને કારણ શરીર કહેવામાં આવે છે. એક કોઈ વ્યષ્ટિ એટલે એક વ્યક્તિ અને એક સમષ્ટિ એટલે બધું આવી જાય. એ બંનેના આવા હાથ પગ વગેરે વિચારવામાં આવે છે. 3 શરીરો પણ વિચારવામાં આવે છે. એટલે કહે છે કે આ વિરાટ પુરુષ છે ને એ આખી પૃથ્વીથી 10 અંગાળે ઊંચે છે. ઊંચે છે એટલે ઉત્તમ છે એમ. અને ઉત્તમ છે એટલે શું કે આ બધું જળ છે અને પેલો વિરાટ પુરુષ છે ચેતન છે. પણ એ ચેતન છે પણ એનો સ્થૂળ દેહ છે. પછી આગળ કહે છે અહીં જે થયું છે, જે ભવિષ્યમાં થવાનું છે એ સર્વ પુરુષ જ છે. ઇવન ટાઈમ સાંભળજો બરાબર, કાન્ટ બિયોન્ડ વિરાટ. એટલે ટાઈમ છે એ દેશની પણ ઉપર છે, કાળની પણ ઉપર છે. કેમ કે જેટલું જેટલું જન્મે છે એ બધું કાળમાં જન્મે છે, જેટલું જેટલું નષ્ટ થાય છે કાળમાં નષ્ટ થાય છે. તો અહીંયા લખ્યું છે કે એ 10 આંગળ ઊંચે છે. એટલે ઉત્પત્તિની 10 આંગળ ઊંચે, વિનાશની પણ 10 આંગળ ઊંચે. એટલે ખરેખર તો એમાં વિનાશ પણ નથી અને એમાં જન્મ પણ હોતો નથી. અહીં જે થયું છે, ભવિષ્યમાં થવાનું છે એ સર્વ પુરુષ જ છે. હવે પુરુષ છે એ મુખ્ય છે. હવે પુરુષ શાસ્ત્રોમાં આ બધું તમે પ્રકરણ ગ્રંથો જો ભણ્યા ના હોય તો ખ્યાલ ના આવે. કોઈ તમને પૂછે કે પ્રપંચ એટલે શું,
તો 5 5 5 5 5 હોય એટલે પ્રપંચ કહેવાય. આપણે પ્રાણ કેટલા છે? 5. હાથના આંગળા કેટલા? 5. પગના આંગળા કેટલા? 5. તો જગત જેમાંથી ઉત્પન્ન થયું, શરીર જેમાંથી જન્મ્યું, એ કેટલા છે? તો આકાશ, વાયુ, એ બધું કેટલું? પ્રાણ. આ પંચ 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 પંચનો મેળો એને પ્રપંચ કહેવામાં આવે છે. તો એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો અહીંયા. આ પ્રપંચથી પુરુષ 10 આંગળ ઊંચો છે, એટલે જુદો છે, એટલે એને સ્પર્શ કરતો નથી, એટલે અસ્પૃશ્ય છે. એના લીધે બધું થાય છે, પણ એ પોતે કરતો નથી. બરોબર ગીતા વાંચી હોય તો સમજ પડે કે હું તો અવ્યક્ત છું, હું વ્યક્ત નથી, મારી માયા દ્વારા આ બધું કરાવું છું, એટલે 10 આંગળ ઊંચો રહી અને બધું કરાવું છું. તો અહીં સમજવાનું કે જીવ માત્રમાં આત્મા છે, જળમાં છે, ચેતનમાં જણાય. હજારો ઇન્દ્રિય, મસ્તક, હાથ, પગ, વાળો હોવાથી સૌથી ઊંચે છે, સર્જનહાર છે, અને 10 કર્મેન્દ્રિય અને 10 જ્ઞાનેન્દ્રિય થી પણ 10 આંગળ ઊંચો છે. ધારો કે તમે વિચાર કરો, બ્રિટન નામનો કોઈ દેશ છે, કરો વિચાર. પણ તમે વિચાર કરશો ને, વિચાર કોણ કરે? મન. વિચાર કરો એ પહેલા તો પેલો પહોંચી જ ગયો હોય ત્યાં. એટલા માટે કે જે 10 આંગળ ઊંચે. તો અહીંયા જુઓ, સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે એ અમૃત તત્વના ઈશાન નિયામક જે અન્નથી વૃદ્ધિ પામે છે, આટલો એનો મહિમા વિરાટ પુરુષ તો એથી શ્રેષ્ઠ છે. આટલી 1000 આંખોના બધું કહ્યું, પણ એ બધાથી પણ એનો મહિમા છે ને એ 10 આંગળ ઊંચો છે, એવું અત્યારે સમજાવવામાં આવ્યું છે. આગળ બીજું, પાદોસ્ય વિશ્વભૂતાની પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધ્વ ઉદયત પુરુષઃ ત્રિપાદૂર્ધ્વ ઉદયત પુરુષઃ પાદોસ્યેહા ભવાત પુનઃ પાદોસ્યેહા ભવાત પુનઃ તતો વિશ્વં વ્યક્રામત તતો વિશ્વં વિક્રામત શાસનાન શને અભી શાસનાન શને અભી તસ્માદ વિરાડ જાયત તસ્માદ વિરાડ જાયત વિરાજો અધિપુરુષ વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્યત સજાતો અત્યરિચ્યત પશ્ચાદ ભૂમિમથો પુરઃ પશ્ચાદ ભૂમિમતો પુરઃ. એટલે ભાષાંતર એના એક પાદમાં સમસ્ત ભૂતો, જે પુરુષના એક પાદમાં સમસ્ત ભૂતો છે. આગળ, અને 3 પાદો તો અમૃત રૂપે આકાશમાં છે, અને એના 3 પાદ છે, ચતુષ્પદ, 4 હોય, એમાં એક પાદમાં વિશ્વ સમસ્ત ભૂતો છે, 3 પાદમાં તો અમૃત રૂપે આકાશ છે, અને 3 પાદ વાળા પુરુષ ઊંચે રહેલો છે. એનો એક પાદ અહીં થયો છે. તે એ પછી પછી ખાનારા પ્રાણી, નહીં ખાનારા પદાર્થો સર્વમાં એ વ્યાપક છે. લુક એટ મી. નહીં ખાનારા પ્રાણી અને ખાનારા પ્રાણી. સાંભળજો, પર્વત શું કરે?
બીજા પર્વત ખાય? લીમડો પીપળાને ખાય? એટલે નહીં ખાનારા. અને એક જીવ બીજાને ખાઈ જાય એટલે એ શું કહેવાય? ખાનારા. એટલે એ ખાનારા અને નહીં ખાનારા એ બંને પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન થયા છે એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પછી ખાનારા પ્રાણી અને નહીં ખાનારા પદાર્થો સર્વમાં એ વ્યાપક છે. એટલે આ જે પુરુષ છે, પરમાત્મા છે, એ નહીં ખાનારામાં પડતો છે અને ખાનારામાં પણ છે. હવે જો આપણી એક મોટામાં મોટી ભૂલ થાય, આ ચશ્માનું ખોખું છે કે નહીં? બોલો હા કે ના? તો તમારામાં આત્મા છે તો આમાં આત્મા હોય કે ના હોય? હોય. જો બહુ મુશ્કેલીમાં મુકાઈ જશો. દરેકમાં આત્મા તો છે જ, કારણ કે દરેક પંચમહાભૂતમાંથી જ જન્મેલું છે અને આત્મા છે. આત્મા ના હોત તો પ્રોબ્લેમ થાત. હવે તમારી ભાષામાં કહું, આ પથ્થરો ઉછાળું, એ પથરામાં આત્મા છે? પથરામાં હોય તો મોટો પથ્થર એટલે હિમાલય. હિમાલયમાં પરમાત્મા છે? ના હોત તો શંકરની પૂજા કોઈ કરે જ નહીં. સમજ્યા? એટલે આપણે જેને જળ કહીએ છીએ ને, એમાં પણ આત્મા તો છે જ, બટ ધેર ઇઝ ડિફરન્સ ઓફ ડિગ્રી. પરમાત્મા છે એ પરમાત્માનો આવિષ્કાર, પરમાત્માની અભિવ્યક્તિ છે. એ કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછી હોય. જુઓ, લીમડો ને પીપળો એક સાથે 40 વર્ષથી ઊભા હોય. લીમડાને ખબર છે કે આ પીપળો છે? પીપળાને ખબર છે કે લીમડો છે? તો એ બંનેમાં ઊંચાઈ તો વધે જ ખરી ને. પાનખર તો આવે જ છે ને? આવે છે કે નહીં? તો પાનખર આવે, પાંદડા ખરે, ઊંચા થાય, એટલે જીવ તો છે જ, પણ એટલું બધું ચૈતન્ય નથી કે એકબીજાને ઓળખી શકે. તો એક વસ્તુ સમજો, જે વસ્તુ જેમાંથી બને એ વસ્તુ એમાં હોય જ. ઘડો, ઈંટ, કોળિયા, નળિયા માટીમાંથી બને તો એમાં માટી હોય જ. એટલે આ ચતુષ્પાદ વાળા જે કહેવાય ભગવાન, એના એક પાદમાં આપણે આવ્યું સમસ્ત ભૂતો છે. તો એવી રીતે જે જે સર્જન થયેલું છે એમાં પરમાત્મા છે અને છે. કારણ સર્જન વગર સર્જન કરતા દૂર જઈ શકે નહીં. અને સર્જન કરતા છે એ સર્જનની ભીતર જ હોય છે. એટલે હંમેશા એક વસ્તુ પ્રાર્થના દ્વારા સમજાવવામાં આવે છે. આ કેમ વાત ચાલે છે? કોની પ્રાર્થના કર્યો તમે? તો જેની પ્રાર્થના કરો છો એને તો સમજો કે કોણ છે, કેવો છે. તમને કઈ ખબર નથી, તમે 4 ધામ જઈ આવ્યા. હમણાં મને કોઈ આવીને કહ્યું કે નર્મદા નદી ત્યાંથી નીકળે જ નતા, અમે જઈ આવ્યા. શું કરી આવ્યા? નર્મદા જ્યાંથી નીકળે છે ત્યાં જઈ આવ્યા. અને એટલે શંકરાચાર્ય લખ્યું સબિંદુ સિંધુ રસકલ. અરે એટલું બિંદુ તો એમાંથી આટલી બધી નદી થઈ ગઈ. પણ તમને શું મળ્યું? સબિંદુ સિંધુ ગાયું ખરું, પણ તમને એવું મળવું જોઈતું હતું ત્યાં ગયા પછી કે આ બિંદુમાં જે પરમાત્મા છે એ સિંધુમાં છે, અને સિંધુ અને બિંદુમાં છે એ જ આ મૂરખમાં છે. એવું સમજાવવું જોઈએ. પછી કે જઈ આયા
યાત્રા કરી આવ્યા. પૈસા બહુ હોય, સમય બહુ હોય, ફુરસત હોય, એટલે જવું પડે, એટલે જાય બધા. તત્વજ્ઞાન કંઈ સમજે નહીં. આ તત્વજ્ઞાન સમજવા માટે ઈશ્વરના એક પાદમાં પંચમહાભૂત, જેથી સર્જન 3 પાદ આકાશમાં થાય. હવે આકાશમાં જે 3 પાદમાં થાય એમાં શું? તો એમાં સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, ગ્રહો છે, નક્ષત્રો છે, કેટલી વસ્તુઓ છે બધી. એક જ પાદમાંથી તો આપણે જોયું કે પંચમહાભૂત થાય. અને પંચમહાભૂત એટલે પંચમહાભૂતમાંથી જેનું જેનું સર્જન થાય છે એમાંનું એક તમારું શરીર. આ શરીરમાં પૃથ્વી છે, આકાશ છે, પાણી છે, પણ સૌથી વધારે પૃથ્વીનું તત્વ છે, એટલે એને પાર્થિવ શરીર કહેવામાં આવે છે. તો આકાશમાં એક પાદ, આકાશમાંના બે પાદથી પવન, વનસ્પતિ અને જેથી બ્રહ્માંડની ભૂમિ અને દેહ રચાય છે. આ શું બતાવ્યું તમને? તમારે જેની પ્રાર્થના કરવી છે, તમારે જેના સ્તોત્ર બોલવા છે, એ છે કોણ? એ આવો છે, એ તમને ખબર નથી, અને તમે પથરા પૂજીને પાછા આવો. અને પાછો દોડ તો એવો મારશે. આટલા 200 જણા હતા, શિબિરમાં જઈ આવ્યા અને આવું કરી આવ્યા. સમજ્યા ખરા? કશું જેની પૂજા, જેના સ્તોત્રો, જેના મંત્રો બોલાવવામાં આવે છે, એ છે કોણ? એના પાદ કેટલા છે? એને એક પાદમાંથી શું શું બન્યું છે એ સમજાય નહીં તો આ પ્રાર્થના પૂજાનો કોઈ અર્થ રહેતો નથી. તો આવી રીતે અહીં આપણે જોયું, તસ્માદ વિરાડ જાયત, વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્યત પશ્ચાત ભૂમિ મથો પુર. આનું આ ટ્રાન્સલેશન તમને સમજાવવામાં આવ્યું. હવે નંબર 3. યત પુરુષેણ હવિષા, યત પુરુષેણ હવિષા, દેવા યજ્ઞમતન્વત, દેવા યજ્ઞમતન્વત, વસંતો અસ્યા સીદાજ્યમ, વસંતો અસ્યાસીદાજ્યમ, ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિઃ, ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિઃ, ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિઃ, ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિઃ, સપ્તાસ્યાસન પરિધયઃ, સપ્તાસ્યાસન પરિધયઃ, સપ્તાસ્યાસન પરિધયઃ, સપ્તાસ્યાસન પરિધયઃ, ત્રિસપ્ત સમિદ કૃતાઃ, ત્રિસપ્ત સમિદ કૃતાઃ, દેવાયદ્યજ્ઞन्तન્વાનાઃ, દેવાયદ્યજ્ઞन्तન્વાનાઃ, અબધ્નન પુરુષં પશુમ, અભગ્નન પુરુષં પશું. હવે જુઓ, આ પ્રાર્થનાઓ, મંત્રો, હોમ વગેરે જે કંઈ કરવામાં આવે ત્યારે પુરુષ કંઈ ક્રિયા કરતો હોય છે. જ્યારે પુરુષ હવિ વડે દેવો યજ્ઞનો વિસ્તાર કરતા હતા ત્યારે તેમાં વર્ષા ઋતુ ઘી, જુઓ યજ્ઞ ચાલતો હતો ત્યારે વર્ષા ઋતુ ઘી હોમતી હતી, ગ્રીષ્મ ઋતુ ઈંધણ. જો ગ્રીષ્મ ઋતુ, આ ઋતુ કેમ બનાવી? આ જો ગ્રીષ્મ ઋતુ ના હોત તો પવન ના આવે, અને પવન ના આવે તો અગ્નિ ઉત્પન્ન ના થાય. તમને એટલું તો ભણેલા છો એટલે ખબર હશે
આ પવન એટલે ઓક્સિજન. ઓક્સિજન ના હોય તો અગ્નિ પેટે નહીં. અગ્નિ પેટે નહીં, સમજો, તો અગ્નિ પેટે નહીં તો હવી થાય નહીં. પહેલાંના જમાનામાં અત્યારે જેમ બર્સન ગેસ જેવું નહોતું, ત્યારે અરણીથી અગ્નિ ઉત્પન્ન કરવામાં આવતો હતો. એક લાકડું હોય, એની અંદર અરણી ખાડો હોય, એને આપણે બીજું લાકડું મૂકી અને જેમ છાસો લઈએ ને એમ જોર 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 જોરથી કરે, અને બાજુમાંથી દર્ભ મૂકે. દર્ભ એટલે ઘાસ, સૂકું ઘાસ મૂકે. એટલે એકવાર એક થોડું ખળગે પછી બીજું બધું નાખે, અને એ શુદ્ધ અગ્નિ કહેવાય. સારામાં સારો અગ્નિ પેટાવો હોય તો આવી રીતે પેટાવાય. તો જ્યારે પુરુષ હવી વડે દેવોનો યજ્ઞ વિસ્તાર કરતા હતા ત્યારે તેમાં વસંત ઋતુ ઘી, ગ્રીષ્મ ઋતુ ઈંધન, શરદ ઋતુ હવી તરીકે કલ્પાયા હતા. દેવો જ્યારે યજ્ઞનો વિસ્તાર કરતા હતા ત્યારે પશુના સ્થાને બાંધવા પુરુષની કલ્પના કરી. આ ભાઈ પહેલાંનું છે બધું. પશુની હિંસા ન થાય પણ પુરુષને બાંધો કે, એટલે પુરુષને બાંધવામાં આવતો હતો. પશુના સ્થાને પુરુષની કલ્પના કરી અને 7 પ્રતિનિધિ અને 21 સમિધો કરવામાં આવી હતી. આ બધો કર્મકાંડનો વિષય છે અને આવી રીતે પણ પૂજા થતી હતી. હું શું સમજાવું છું? અનેક રીતે પૂજા થાય. સાચી કઈ ખોટી કઈ નક્કી તમારે કરવાનું. પણ પૂજાનો અધિકાર કોનો? અવિષા નાખી શકે કોણ? બ્રાહ્મણ જ કેમ ત્યાં બેસી શકે? આવું બધું જ વર્ણન અહીંયા આપવામાં આવેલું છે વેદોમાં અને આપણા સનાતન ધર્મની અંદર. એટલે જુઓ, મેં તમને કહ્યું તેમ વિરાટ પુરુષ પ્રપંચ, એટલે જેમાં 5 5 5 હોય એને પ્રપંચ કહેવાય. આપણું શરીર શેમાંથી બન્યું છે? વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને એટલે 5 થયા. હાથના આંગળા કેટલા? પગના આંગળા કેટલા? પ્રાણ કેટલા? પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન. 5 થયા. સારું. જ્ઞાનેન્દ્રિયો કેટલી? 5. આંખ, કાન, એવી રીતે કેટલા થયા? 5. એવી રીતે કર્મેન્દ્રિયો કેટલી? 5. હાથ, પગ, શિશ્ન, ગુદા, બરોબર? આવી રીતે 5. 5 5 5 પાંચોનો સમૂહ છે, એને પ્રપંચ કહેવામાં આવે છે. આ પ્રપંચમાંથી વ્યષ્ટિ પણ ઉત્પન્ન થઈ અને સમષ્ટિ પણ ઉત્પન્ન થઈ. વ્યષ્ટિ એટલે તમે શરીર છે તે, તમારું શરીર આ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયું. તો પછી આ સમષ્ટિ છે એમાં શું છે? એમાં પણ એ જ છે. કાં તો સાગર છે, કાં તો નદી છે, કાં તો આકાશ છે. એ શુદ્ધ સ્વરૂપમાં છે. અને આ બધા મિક્સ થઈને થયા, ભેગા થયા. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ બંને એકમાંથી જ બન્યા છે. અને એકમાંથી બન્યા છે માટે બંનેના 3 શરીર છે. કેટલા કેટલા શરીર છે? 3. પુરુષનું સ્થૂળ શરીર આ પંચમહાભૂતમાંથી બન્યું છે તે. આપણું સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ, ત્રિકોણ દોરવાનું.
સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે મન શું આવ્યું? મન બરોબર. અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે ચિત્ત, ચિત્ત જે અનુસંધાન કરે. પછી નિશ્ચયાત્મિકા અહમ કરતા અહમ ભોગતા એટલે અહંકાર વચ્ચે આવે તે. હવે એક રહ્યું કોણ? નિશ્ચયાત્મિકા અંતઃકરણ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. આ આપણું સૂક્ષ્મ શરીર કહેવાય. આપણે એક ત્રીજું શરીર છે ભાઈ, એનું નામ છે કારણ શરીર. શું નામ છે એનું? કારણ હવે કારણ શરીર કેમ કહેવાય? અઘરું છે. હર્ષાબેન ઉભા થાવ. તમારું નામ શું છે? હર્ષા એ કે છે મારું નામ હર્ષા છે. ખરેખર એ શરીર જ નથી તો નામ ક્યાંથી આવ્યું? નામ ત્યારે આવે કે જેને આકાર હોય. આકાર ત્યારે આવે કે જે આંખે દ્રશ્ય હોય. નિરાકારને નામ ના હોય. પણ છતાં માન્યું કે મારે નામ છે, મારે આકાર છે, હું જન્મેલો છું, હું મરવા વાળો છું. આ બધું શેમાંથી જન્મ્યું? અજ્ઞાનમાંથી. એટલે એને કારણ શરીર કહેવામાં આવે છે. પેલા બે શરીર અને એનું કારણ આ, એટલે આ કારણ શરીર કહેવામાં આવે છે. હવે જેવી રીતે સ્થૂળ શરીર બન્યું વ્યષ્ટિનું, એ રીતે સમષ્ટિ છે ને એનું પણ હોવું જોઈએ ભાઈ. તો વિરાટ પુરુષ એક છે. આ વિરાટ પુરુષ એટલે શું? જેના આગળ આવી ગયું સહસ્ત્ર શીર્ષામ પુરુષ, જેના હજારો પગ છે, હજારો હાથ છે, હજારો માથા છે, એ વિરાટ પુરુષ કહેવાય. પછી આ પુરુષ જે આત્મા આપણે કહીએ છીએ એનું એક બીજું શરીર છે જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. આ હિરણ્ય ગર્ભ એટલે શું? સૂક્ષ્મ દેહનું અંતઃકરણ. સૂક્ષ્મ દેહનું અંતઃકરણ. જેમ સમષ્ટિ બુદ્ધિ એક તમારી વ્યષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ મન એમ વ્યષ્ટિ મન. સમજાય છે? સમષ્ટિ કારણ અવિદ્યા અને ઈશ્વર જે વિદ્યાનો ઉપયોગ કરે છે માયા, એટલે માયોપાધિ ઈશ્વર અને અવિદ્યોપાધિ જીવ. અને આ અવિદ્યાને કાઢી નાખો તો બંને એકનું એક જ છે. આપણે અજ્ઞાની છીએ એટલે આપણે જીવ માનીએ છીએ. આ જે લોકો ત્યાં જઈ આવ્યા ને, બધા યાત્રા કરી આવ્યા ને, પથરાની પૂજા કરી આવ્યા ને, એ લોકોએ એટલું જ સમજવું જોઈતું હતું કે હું આત્મા છું. આત્મા હોઉં તો હું જીવ ના હોઉં, અને જીવ ના હોઉં તો મારો પુનર્જન્મ થાય નહીં. પણ કોઈને આવું સમજવું છે ના. પેલું કહે છે ને કે ઘેટા બકરાની જેમ ટોળા ટોળા બધા. હવે હું સાચી વસ્તુ સમજાવવા જાઉં ને તો તમે એવું માનો કે સામજી તો ઊંધું જ હતું સમજાવે છે. પણ ખરી વસ્તુ કોઈ સમજવી જ નથી. તો ટૂંકમાં હિરણ્ય ગર્ભ એ સૂક્ષ્મ દેહ કહેવાય વિરાટનો, અને સૂક્ષ્મ દેહ એટલે અંતઃકરણ. પણ એ કોનું અંતઃકરણ કહેવાય? વિરાટનું. એવી રીતે ઈશ્વરનો પણ કારણ દેહ છે માયા. માયા એની ઉપાધિ છે અને માયા દ્વારા સર્જન કરે છે. માયા દ્વારા સર્જન થાય છે, એ સિવાય સર્જન શક્ય છે નહીં. આવી રીતે તમને શું સમજાવવામાં આવે છે કે તમે જે ઈશ્વરની પૂજા કરવા માગો છો એ ઈશ્વર છે કોણ? એ ઈશ્વર છે કેવો? એ સમજવું નથી.
અને પૂજા કરવી છે. થોડુંક વિચાર કરજો. કોની પ્રાર્થના, કોને હોમ, કોના માટે મંત્રોચ્ચાર, કોના માટે સ્તવન, કોના માટે જપ, કોના માટે તપ, કોના માટે અપવાસ? સમજો તો ખરા જરા. દે ઠોક ચાલ્યું. અને એ પછી આગળ આવે છે વાત ચોથા નંબરમાં. તૈ યજ્ઞમ બર્હિષિ પ્રોક્ષણ તૈ યજ્ઞમ બર્હિષિ પ્રોક્ષન્ન પુરુષ જાતમગ્રતઃ પુરુષ જાતમગ્રતઃ તેન દેવા અયજંત તેન દેવા અયજંત સાધ્યા સાધ્યારુષયશ્ચયે તસ્માદ યજ્ઞાત સર્વહુતઃ તસ્માદ યજ્ઞાત સર્વહુતઃ સંભૃતં પૃષધાજ્યમ સંભૃતં વૃષધાજ્યમ પશુગસ્તાગશ્ચક્રે વાયવ્યાન પશુંગસ્તાંગશ્ચક્રે વાયવ્યાન આરણ્યાન ગ્રામ્યાશ્ચયે આરણ્યાન ગ્રામ્યાશ્ચયે તસ્માદ યજ્ઞાત સર્વહુતઃ તસ્માદ યજ્ઞાત સર્વહુતઃ રુચઃ સામાનિ જગ્નિરે રુચઃ સામાનિ જગ્નિરે છંદાગંસી જગ્નિરે તસ્માત છંદાગંસી જગ્નિરે તસ્માત યજુસ્તસ્માદજાયત યજુસ્તસ્માદજાયત. હવેનું ભાષાંતર. પ્રથમ ઉપજેલા યજ્ઞ સ્વરૂપ પુરુષને ઋષિઓએ માનસ યજ્ઞમાં ધારણ કર્યો. પ્રથમ ઉપજેલા યજ્ઞ સ્વરૂપ પુરુષને આ પહેલા એવું હતું કે આવી રીતે પ્રાર્થના હવન થાય એમાંથી વસ્તુ પ્રગટ થતી હતી. તમને એવું કોઈ નામ ખબર છે કોઈ સ્ત્રી યજ્ઞમાંથી પ્રગટ થઈ હોય? વેરી ગુડ. સારું છે કે આટલું જાણો છો. તો એવી રીતે પ્રથમ ઉપજેલા યજ્ઞ સ્વરૂપ પુરુષને ઋષિઓએ માનસ યજ્ઞમાં ધારણ કર્યો. એને માનસ યજ્ઞ કહેવાય. તે પછી સાધ્ય દેવો આવ્યા. ઋષિઓ તે વડે યજ્ઞ કરતા થયા. જે સર્વે હોમાય છે એવા પુરુષથી ભોગ્ય વસ્તુ ઉત્પન્ન થઈ. પુરુષને કંઈ ને કંઈ હોમવા તો જોઈએ. તમે શું હોમવો? કંઈ હોમો નહીં તો દેવતાઓ પ્રસન્ન ના થાય. દેવતાઓ પ્રસન્ન ના થાય તમને આશીર્વાદ ના આપે. આશીર્વાદ ના આપે તો તમારું કામ સફળ ના થાય. એટલા માટે હોમવાની વસ્તુઓ ઉત્પન્ન થઈ. હોમવાની વસ્તુઓ એટલે યજ્ઞ પુરુષ દ્વારા, વન્સ અગેન, યજ્ઞ પુરુષ દ્વારા જે ભોગ્ય પદાર્થો છે એ હોમવાના. શા માટે? ભોગ્ય પદાર્થો હોમી દેવાના. આપણે પાળેલા પંખી હોય તો હોમી દેવાના. સર્વ ખેચર, ખેચર એટલે શું ખબર છે? પંખીઓ. પંખી એટલે સર્વ ખેચર ઉમી દેવાના. પશુ એટલે ભૂચર ઉમી દેવાના. વેદ મંત્રોના છંદો ઉમી દેવાના. આ બધું ઉત્પન્ન થયા બાદ ઉમી દેવાનું. આડકતરી રીતે ત્યાગનો મોટો સંદેશ છે.
આપણી પાસે જે જે કામનું હોય એ બધું આપણે હોમી દેવું જોઈએ. હોમ્યા બાદ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે પરમાત્મા માટે જીવીએ છીએ એવું કહેવાય. આપણે તો આપણા ભોગ માટે જીવીએ છીએ ને, ભોગ માટે વિહાર કરીએ છીએ, ભોગ માટે વિદેશ જઈએ છીએ, ભોગ માટે જ આત્મહત્યા કરીએ છીએ. મને જીવાતું નથી, દુઃખ મળે જીવન છે તો ખલાસ કરો. જે કોઈ કાર્ય આપણે કરીએ છીએ, હોમીએ છીએ, એ દુઃખ માટે કરીએ છીએ. તો અહીં ગાડી પશુ ભૂચર વેદો છંદો જે કંઈ ઉત્પન્ન થયા એ બધું હોમી દઈએ છે. અર્થાત પ્રથમ ઉપજેલા યજ્ઞ સ્વરૂપ પુરુષને ઋષિઓએ માનસ યજ્ઞમાં ધારણ કર્યા. આ પછી સાધ્ય દેવો ઋષિઓ તે વડે યજ્ઞ કરતા થયા. સર્વે જેમાં હોમાય છે એવા યજ્ઞ પુરુષથી ભોગ્ય વસ્તુઓ ઉત્પન્ન થઈ. વાયુમાં વિહાર કરનારા, અરણ્ય અને ગામમાં ફરનારા પશુ પ્રાણીઓની રચના સર્વહૂત યજ્ઞ પુરુષથી ઋગ્વેદની ઋચાઓ અને સામવેદ ઉત્પન્ન થયા તથા છંદો અથર્વવેદ અને યજુર્વેદની ઉત્પત્તિ થઈ. આ બધું હોમવાનું શા માટે, હોમવાનું કઈ રીતે, હોમ્યા પછી એનું ફળ આપણને શું મળવાનું છે તે, એવું બધું જાણ્યા બાદ ત્યાગનો એક મહાન સંદેશ. આપણી પાસે કંઈ નથી માટે બધું જ છે. આપણે પાસે બધું જ છે એટલે સમજી લેજો કંઈ નથી. તમારી પાસે બધું જ છે, બધું જ છે. ગાય છે, ઘર છે, ધન છે, અનાજના ભંડાર છે, એ બધું નાશવાન છે. તમે જે ભેગું કર્યું છે ને એ નાશવાન છે. અવિનાશી હોય એવું તો તમારી પાસે કંઈ છે જ નહીં. અને એટલા માટે આ ઋચાઓ દ્વારા આપણે બોલી અને પ્રાર્થના કરી અને કહેવાનું કે ભગવાન અમને આશીર્વાદ આપ. અમે માત્ર તારા છીએ, તારા સિવાય કોઈનું અમારામાં નથી કંઈ. આવી રીતે વૈદિક પરંપરા, પુરાણો, કથાઓ માં વાતો કરવામાં આવી છે, જેથી કરીને આપણને ત્યાગનો થોડોક ભાવ આપણામાં જાગે. કારણ કે આ બધું હોમવાની વાત આવી. જે વસ્તુ હોમવાની વાત આવી એટલે ત્યાગી દેવાની હોય. તમને ખબર છે મોંઘામાં મોંઘી વસ્તુ હોમી દેવામાં આવે. કચરો ના નખાય યજ્ઞમાં. અને એવી રીતે આનું થોડું અપભ્રંશ કરીએ તો મુસલમાનમાં પણ બકરા કાપીને એ લોકો હોમી દે છે. પહેલાં આપણે ત્યાં હતું એવું, પછી સુધારો થયો અને હવે બકરા કપાતા નથી, ગાયો કપાતી નથી. સિવાય કે આસામમાં બહુ જ અભણ પ્રજા છે માટે તો શું મૂકવાનું હવે? કોળું મૂકવાનું. 4 રસ્તા પર શું મૂકવાનું? કોળું મુકાય. અને કોળું ના હોય તો શ્રીફળ મુકાય. શાસ્ત્રીજી બરાબર છે. અને ક્યાં મુકાય? 4 રસ્તા ઉપર. અને એનો વધ કરાય અને માની લેવાય કે આ પશુ છે. એટલે અમારી પ્રિયમાં પ્રિય વસ્તુ અમને દૂધ આપનારી દૂધણી ગાય હતી. જે ગાયનું દૂધ લેતા હતા, દૂધ પીતા હતા, દહીં બનાવતા હતા, માખણ ખાતા હતા, એ બધું અમે હોમી દઈએ. તો આ મોટામાં મોટી વસ્તુ તમને સમજાવી અને અંતે કહેવાનો આદર્શ તો એટલો જ છે, સમજાવવાનું વસ્તુ તો એટલું જ છે. આગળ આવશે
નાન્ય પંથા અયનાય વિદ્યતે. વિરાટ પુરુષના જ્ઞાન સિવાય અમરતાનો કોઈ પંથ નથી. આજે વિરાટ પુરુષની વાત આવી ને, એનો ન અન્ય પંથા, બીજો કોઈ પંથ રસ્તો છે જ નહીં. અયનાય વિદ્યતે એટલે શું? વિરાટ પુરુષના જ્ઞાન સિવાય. નવ સમજો, તમે જેની પ્રાર્થના કરો, પૂજા કરો, જપ કરો, એ બધાના માટે તમારે શું કરવું જોઈએ? એનું જ્ઞાન હોવું જોઈએ. અને જો એનું જ્ઞાન નહીં હોય તો એની પૂજા, પ્રાર્થના, મંત્રોચ્ચાર કરેલા નિષ્ફળ અને નકામા જશે. આ હેતુ સમજાવવા માટે આખી આ પ્રાર્થનાઓ આપણ માટે સમજાવવામાં આવે છે. અસ્તુ. શાંતિ પાઠ. નમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.